વડોદરા સ્માર્ટ સિટીમાં હવે પીએમની નલ સે જલ યોજના નિષ્ફળ સાબિત થઈ રહી છે। તો સમાચાર વડોદરાથી સામે આવ્યા છે, જેમાં સ્માર્ટ સિટીમાં પીએમની નલ સે જલ યોજના નિષ્ફળ રહી। ટેન્કર જે કરવાની વાતો સ્માર્ટ સિટીમાં વામણી સાબિત થઈ છે। નિર્મળ જળ આપવાની વાતો કરતા સત્તાધીશો પાણી વગરના રહ્યા છે। 90,000 ટેન્કરના ફેરાઓથી પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે। પૂર્વમાંથી મેયર સ્થાયી સમિતિ અધ્યક્ષ છતાં પાણીની સમસ્યા હજુ પણ યથાવત જોવા મળી રહી છે। વડોદરાથી આ સમાચાર છે, જેમાં સરકારના પૂર્વ મંત્રી પણ પૂર્વ વિસ્તારના છે, છતાં પણ તેમને પાણી માટે તકલીફ પડી રહી છે। 200 કરોડની સકાડા સિસ્ટમ નાખ્યા બાદ પણ પાણીની મુશ્કેલી યથાવત જોવા મળી। ત્યારે મનપાની 24 કલાક પાણી યોજના પાછળનો ખર્ચ પાણીમાં ગયો હોય તેવું દેખાઈ રહ્યું છે। ટેન્ડર મંજૂર કરાવવા મનપાના સત્તાધીશો પાણી બતાવે છે। રાજ ખતમ કરી નિર્મળ અમૃત જળ આપવાની વાત કરનાર સત્તાધીશોમાં કેવું પાણી મળી રહ્યું? 200 કરોડની સ્ટાડા યોજના ઘરે ઘરે પાણી પહોંચાડવું, નિર્મળ અમૃત જળ લોકોના ઘરે પહોંચાડવાની વાતો કરવાવાળા અત્યારે ફૂલ ટેન્કરની અંદર ટીડીએસ અને ક્લોરાઇડવાળા પાણીનું વહેંચણી કરી રહ્યા છે। એના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। પાણીની ટાંકીમાંથી જે આ લોકો 2-2 કરોડના ઇજારા ચલાવી રહ્યા છે, જેમાં ટેન્કરોના લાયસન્સ વગરના એના ડ્રાઈવરો પણ હોય છે, સાથે સાથે નંબર પ્લેટ પણ નથી હોતી અને 2 કરોડના ઇજારદારને પાણી ભરવા માટે અહીં આગળ કોર્પોરેશનનો કોઈ વ્યક્તિ પણ નથી। એટલે સયાજીપુરા પાણીની ટાંકી પર પાણીનો વેડફાટ પણ થઈ રહ્યો છે અને આજે ઘર ઘર પાણી પહોંચાડવાની વાતો જે થઈ રહી હતી એની સાથે લોકોના ઘરે ઘરે જઈને પાણીના ટેન્કરથી સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે એવું દેખાઈ રહ્યું છે। શું નામ છે આપનું? હેરીઓડ, વડોદરા શહેર યુવા કોંગ્રેસ પ્રમુખ। સ્માર્ટ સિટી વડોદરા પ્રધાનમંત્રીની કર્મભૂમિ અને પ્રધાનમંત્રીની કર્મભૂમિ વડોદરામાં પાણી વગરના સત્તાધીશો પ્રધાનમંત્રીની નળથી જળ યોજના સાર્થક કરવામાં નિષ્ફળ નીવડ્યા છે। પ્રધાનમંત્રી નળથી જળ યોજના આપે અને લોકોને ઘરે ઘરે પાણી પહોંચાડવાની વાત કરે, ત્યારે સ્માર્ટ સિટીના પાણી વગરના સત્તાધીશો 90,000 ટેન્કરના ફેરાઓથી સંસ્કારી નગરીમાં પાણી આપી રહ્યા છે। પાણી વગરના સત્તાધીશોએ વડોદરાને વચન આપ્યું હતું કે અમે ટેન્કર રાજ ખતમ કરીશું અને નિર્મળ અને અમૃત જળ આપીશું। ત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ રિયાલિટી ચેક માટે પહોંચી છે સયાજીપુરા ટાંકી। આ પૂર્વ વિસ્તારની સયાજીપુરા ટાંકી છે। અહીંથી વડોદરા મહાનગરના મેયર પિંકી સોની આવે છે, તેમજ સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી આવે છે। છેલ્લા 15 દિવસથી સયાજીપુરા ટાંકીની પાણીની લાઈન લીકેજ છે, પાણી વહી રહ્યું છે, પરંતુ અહીંયા પાણી પુરવઠાનો એકે અધિકારી નથી। મહત્વની બાબત તો એ છે કે વિસ્તારમાં જે 90,000 ફેરા મારવામાં આવે છે એ ટેન્કરોની નંબર પ્લેટ પણ નથી કે ટેન્કર ચાલક પાસે લાયસન્સ પણ નથી। થોડા દિવસ પહેલા અહીંયા જ કચરો વીણનારી, ઘરે ઘરે કચરો ઉઘરાવનાર ગાડીના ચાલકથી એક બાળકીનું મૃત્યુ થયું હતું। અકસ્માત માટે જવાબદારને હજુ પગલાં નથી લેવાયા। ત્યારે સ્માર્ટ સિટીમાં જે ટેન્કરો દોડી રહી છે તેમની પાસે લાયસન્સ નથી ને આપ જોઈ રહ્યા છો સ્ક્રીન પર અત્યારે પણ પાણી અહીંયા વહી રહ્યું છે અને કોઈ આને સાચવના નથી। એટલે કહી શકાય કે પાણી વગરના સત્તાધીશોના પાપે નાગરિકોને તો પીવાનું પાણી નથી મળી રહ્યું, પરંતુ બીજી બાજુ પાણીનો વેડફાટ થયો છે। ટેન્ડર મંજૂર કરવામાં પાણી બતાવતા ડોક્ટર શીતલ મિસ્ત્રીને તેના સભ્યો નાગરિકોને પાણી ક્યારે પહોંચાડશે તેવો તો સવાલ ઊભો થયો છે। પરંતુ 200 કરોડની સ્કાડા જે પાયલોટ પ્રોજેક્ટ હતો એ પણ નિષ્ફળ નીવડ્યો છે, કારણ કે હજુ પણ 200 કરોડ ખર્ચ્યા, 24/7ની પાયલોટ પ્રોજેક્ટ પાછળ કરોડો ખર્ચ્યા, છતાં પણ ટેન્ડર મંજૂર કરવામાં પાણી બતાવતા સત્તાધીશો નાગરિકોને પાણી નળથી નથી આપી શક્યા। તે કડવું સત્ય છે। કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।